નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। ગળતેશ્વર તાલુકાના સેવાલિયા સ્વામિનારાયણ મંદિર ખાતે સેવા પખવાડિયા અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ આયોજિત કરાયો, જેમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર સેવાકીય પ્રવૃત્તિઓ અને રક્તદાન શિબિરનું આયોજન કરી સેવા પખવાડિયાની ઉજવણી કરાઈ। ત્યારે સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ગળતેશ્વર તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા ગળતેશ્વર તાલુકાના સેવાલિયા સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું। અને ત્યારે ગળતેશ્વર તાલુકાના સેવાલિયા સ્વામિનારાયણ મંદિર ખાતે યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ગળતેશ્વર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શૈલેષભાઈ પટેલ, મહામંત્રી યોગેશભાઈ શાહ સાથે પ્રેરક પટેલ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ પટેલ, ખેડા જિલ્લા ભાજપ મંત્રી રીટાબેન ઓઝા સહિત ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર હિતેશ પરમાર, શિનોર સમાચાર ન્યૂઝ, ગળતેશ્વર। મારું નામ શૈલેષભાઈ કાશીભાઈ પટેલ, ગળતેશ્વર તાલુકા મંડળ પ્રમુખ। અને આજ રોજ સેવાલિયા ખાતે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર સેવા સપ્તાહની ઉજવણી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે થઈ રહ્યો હોય ત્યારે આજે બ્લડ કેમ્પનું યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવેલું છે। તેમાં સારી એવી સંખ્યા છે અને ઓછામાં ઓછી 25 બોટલ આ બ્લડ એકઠું થશે એવી અમારી ગણતરી છે।